મહાપુરુષો, સંતો અને શાસ્ત્રો દરેકનો જે અનુભવ છે કે આપણને આવો માનવનો અવતાર એક 84ના બંધનમાંથી છૂટવા માટે મળ્યો છે. મને કે તમને જ્યારે આવો માનવનો દેહ નહોતો મળ્યો ત્યારે આ જીવાત્મા કે છે બીજા દેહમાં હતો. બીજા દેહમાં એટલે આ સૃષ્ટિમાંથી જે 84 લાખ યોની છે એ 84 લાખ યોનીમાં વાસના અનુસાર દેહ મળે છે. વાસના અનુસાર જીવાત્મા નવો જન્મ દેહ થકી પામે છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જેવી રીતે સુગંધને પવન લઈ જાય છે, દુર્ગંધને પણ પવન લઈ જાય છે, એવી રીતે વાસના જીવને લઈ જાય છે. જેવી જેવી આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકાવ. એના માટે એક દ્રષ્ટાંત છે. એક મહાત્મા હતા. મહાત્મા બહુ સત્સંગી હતા, મહાત્મા બહુ અનુભવી હતા, મહાત્માને ઘણા શિષ્યો હતા અને મહાત્માએ ઘણાને જ્ઞાન આપી સત્સંગ સમજાવી એટલા તૈયાર કર્યા હતા કે જોજો ભાઈ, જન્મ અને મરણ આ જગતનો નિયમ છે, એ કોઈનું રોકાય નહીં. જે જન્મ્યું છે એ મરવાનું છે, આવ્યું છે એ જવાનું છે, ખીલ્યું છે એ કરમાવાનું છે. આવો સત્સંગ સંભળાવી અને મહાત્માએ એના જે હરિભક્તો હતા એને બહુ જ તૈયાર કરી નાખ્યા હતા. સત્સંગ સંભળાવી જ્યારે એ મહાત્માને દેહ છોડવાનો સમય આવ્યો હશે અને એ વખતે મહાપુરુષે આગેમ ભાંખ્યા. જોજો, આગેમ બધા નો ભાંખી હતી, કોક જ ભાંખી. એક દેવાજ પંડિત થઈ ગયા, એને 100 વર્ષ પછી શું થવાનું છે એવું એને ભાંખ્યું. પછી અમુક આગમ એવા છે કે દેહ પીડ્યા પહેલા કહી દે કે હું ફલાણી જગ્યાએ જવાનો છું, પણ એવા આગમ કોક જ ભાંખીએ કે લાખોમાં કોક. એટલે એ મહાત્માએ પણ આગેમ ભાંખ્યું. શરીર બીમાર પડ્યું હતું. એના સંયમ સેવકો જે ભક્તો હતા એ સેવા કરતા હતા. એટલે મહાત્મા બોલ્યા કે મારા ભક્તો, જેથી આ મારો દેહ પડશે એટલે હું પરમ ગતિને પામી જઈશ. પરમ ગતિને જો હું પામી જાઉં તો એની નિશાની શું કે આકાશની અંદર દુદંભી નાદ સંભળાશે. દુદંભી નાદ એટલે શું વાગે છે દેખાય નહીં પણ સંભળાય ખરું. કે આ ઝાલર વાગે છે, નગારું વાગે છે, હંખ વાગે છે. જો આવા નાદ તમને સાંભળવા મળે તો એમ માનજો કે અમારા ગુરુ મહારાજ સદગતિને પામી ગયા. જે કોઈ પાસે બેઠેલા હતા એ બધા યાદ રાખ્યું, સાંભળ્યું. 2-4 દી જ્યાં અને દેહ છૂટી ગયો. દેહ છૂટી ગયો. આકાશની અંદર જે નગારા વાગવાના હતા, દુદંભી નાદ થવાના હતા, કંઈ થયું નહીં. એટલે એકા બીજી ચેલા બધા હામું મોઢા હામું તાકીને વીલા મોઢા મીંડા કરવા. એટલે બીજું કે આપણા ગુરુ મહારાજ કેવા હતા, કેવા અનુભવી હતા, આગેમ ભાંખ્યું. અને આ તો જે કે અસુર ગતિમાં, કે અસુર ગતિમાં કે હા, અરે કે ઘડીક વાટ જોવો કે હમણે વાગશે. કલાક વાટ જોઈ, 2 કલાક વાટ જોઈ, 4 કલાક વાટ જોઈ, કંઈ વાગ્યું નહીં. ગામના આવીને મીંડ્યા કહેવા, એ ભાઈ કે આની થાતી વિધિ કરો, આમ વાટ ન જોવાય. પછી તો દેહને જે કંઈ થાતી વિધિ હતી એ અગ્નિ સંસ્કાર કરી આવ્યા. પણ જે એના હરિભક્તો હતા, સેવકો હતા, આ બધા વીલા મોઢે ઓશિયાળા થઈને બેઠેલા.
એ ધીરે ધીરે ગુરુનો દેહ પડી ગયો છે. સ્વયં સેવકોને બધે બારીગામ હમાસર મોકલ્યા એટલે ધીરે ધીરે બધા ધૂપે મીડ્યા આવવા. એટલે ધૂપે આવે ને તો એકાબીજી બધા સત્સંગી હતા ને આમ હામી જે નજરું ભળે ને તો એકાબીજી દાંત કાઢે ને જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ હરખતા મોઢા ખરેખરના. પણ ઓલા જે ગુરુ મહારાજના ખાટલે ફરતા ફરતા રહેતા હતા એ 7-8 જણાના મોઢા એવા પડી ગયેલા કે જાણે હાસકોટનો એક દીકરો મરી ગયો ને એવા મોઢા થઈ ગયેલા. એટલે ઓલા મહાત્મા બીજા આયા, ધૂપે આયા, ગુરુભાઈઓ આયા, સંતો ભક્તો આયા. એટલે કે ભલા માણસો, તમને તમારા ગુરુ મહારાજે કેવો સત્સંગ સંભળાયો છે, આનંદમાં રહ્યો ને કે? અને આ તમારા મોઢા કે હવે દિવેલિયા જેવા પડી ગયા છે. આનું કારણ શું? કે કારણ અમને એક જ છે, અમારા ગુરુ જે બોલે ને એ ખરેખર હકીકતમાં હાસું બોલતા છે. જે અમારા ગુરુ અમને સત્સંગ સંભળાવતા એ સત્સંગ પણ હાસો સંભળાવતા. આજ સુધી અમને કોઈ ખોટો શબ્દ લાગ્યો જ નતો. પણ અમને એક થોડીક મનમાં શંકા છે કે શું છે કે અમારા ગુરુ મહારાજ જ્યારે દેહ છોડવાને 2-3 દિનની વાર હતી ને એ વખતે એવું અમને સંભળાયું હતું કે જેથી આ મારો દેહ પડે ને તેથી કે આકાશમાં દુદંભી નાદ વાગશે. અને જો એવા નાદ વાગે તમે અવાજ સાંભળો તો એમ માનજો કે અમારા ગુરુ મહારાજ સદગતિ પામી ગયા. પણ એવું કાંઈ થયું નહીં. એટલે અમે અફસોસ કરીએ છીએ કે આખી જિંદગી રાત દિવસ મહેનત કરી, ઉજાગરા કરીને કંઈક જીવનો ઉદ્ધાર કર્યો, કંઈકને સત્સંગમાં તરબોળ કર્યા અને એવા અમારા ગુરુ અધોગતિ ગયા. એટલે અમને એ અફસોસ છે, એટલે અમારા મોઢા પડી ગયા. પણ એમાંય મહાપુરુષોનું એવું કહેવું છે કે જ્યાં નો પોગે કેવી અહીંયા પોગે રવિ, અને જ્યાં નો પોગે રવિ ને અહીંયા પોગે અનુભવી. અનુભવનો કંઈક જુદો રસ્તો છે. એટલે એવા ધૂપે આવેલા બીજા જે ગુરુભાઈ હતા એની પાસે અનુભવ. એટલે કે આ તમારા ગુરુ મહારાજનો દેહ જ્યારે બીમાર પડ્યો ત્યારે તમે કોઈ હાજર હતા કે? અરે અમે 7-8 જણા તો રાત દિવસ ઊભા પી રહ્યા કે તો જેથી દેહની અંદર શ્વાસ બંધ થઈ ગયો તેથી કોઈ હાજર હતા? અરે કે હા, અમે 7-8 જણા હતા. તો કે જેથી દેહ છૂટી ગયો તેથી તમારા ગુરુનો ખાટલો ક્યાં હતો? મોટું ફળિયું હતું આશ્રમનું, અને આશ્રમની અંદર મોટી બોરડી હતી, અને બોરડીના સાયા ખાટલો રાખ્યો હતો. તો કે અહીંયા ખાટલો રાખો. ઉગમણો આથમણો લાંબો હતો, 73 દખણ. એવી રીતે ખાટલો રાખ્યો અને ધૂપે આવેલા મહાત્મા એ ખાટલામાં સૂતા, અને જે એમના ગુરુનો દેહ હતો એ પ્રમાણે આમ લાંબા થઈને ભૂઈને આમ બોરડી સામું ધ્યાન કરી તો અંદર આવડું બોરું બળી ગયા. તરત ખાટલામાં ઊભા થઈ ગયા. લાવો કે એક વાહડો લાવો. એ વાહડો લાયા. વાહડા કરીને બોરાને હેઠું પાડ્યું, હાથમાં લઈને આમ જોયું તો એને એક વિંધ પડેલો હતો. બોરાને ખિસ્સામાં નાખી દીધું. પછી જે એના હરિભક્તો હતા એને કીધું કે હાલો આપણે નંદીએ નાવા જવું છે, આજે અમે આ ધૂપે આવ્યા છીએ, પણ ગુરુની પાછળ સ્નાન કરતા જઈએ. જ્યાં બધા નાવા ત્યાં જઈ બીજા કપડાં કાઢીને નદીમાં નાવા માંડ્યા. અને આ માથને ગુંજામાંથી બોરું કાઢી હળવે હળવે ખોલીને માઈ પાસેથી ઈવળ કાઢી અને આમ પાણીમાં નાખી દીધી. આવી જોજો, પાણીનું જીવડું જે હોય એ પાણીમાં રહી શકે, બાકી પાણી સિવાયના બીજા જીવ હોય ને પાણીમાં નાખો તો મરી જાય. થોડીક વાર લાગી, 5-10 મિનિટ થઈ છે, ઈવળ મરી ગઈ. પણ એ ઈવળની અંદર જે જીવ હતો એ પાણીમાં છૂટી જવાથી આકાશમાં દુદંભી નાદ વાગવા માંડ્યા. એટલે એટલે નાતા નાતા કે આવશું કે હવે તમારા ગુરુ કે સદગતિ પામ્યા. કે પણ આ 3જા દિવસે? કે હા 3જા દિવસે. કે પણ આનું કારણ અમને સમજાતું નથી. એટલે તમને તમારા ગુરુએ રાત દિવસ સત્સંગ સંભળાયો હતો કે આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ, તો તમને આ કંઈ યાદ નથી? યાદ તો હતું, પણ કે ક્યાં એમની સુરતા હોય અમને શું ખબર.
તો કે તમારા ગુરુનો દેહ જ્યારે છૂટ્યો ત્યારે એની અંતિમ વાસના એ દ્રષ્ટિ બોરડીની અંદર હશે અને બોરું ભાળેલું પણ મોઢે બોલાય નહીં, ઊભું થવાય નહીં. એ બોરું કેમ ખાવું, પણ વાસના અહીંયા રહી ગઈ. એટલે વાસના અનુસાર એને દેહ લેવો પડ્યો. જ્યાં આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકામ, આની સુરતા બોરામાં લાગી જઈ હતી. ત્યારે આ બધાને નક્કી થઈ ગયું. એટલે ગીતાજી પણ સાક્ષી પૂરે છે કે જે દુર્ગંધ હોય, કોઈ ઢોર મરી ગયેલું હોય એની દુર્ગંધ હોય, એ દુર્ગંધ આમ હાલીને જાતી નથી, પણ એને પવન લઈ જાય છે. કોઈ ઝાડવામાંથી અરણીના ફૂલ હોય, કોઈ ગુલાબના ફૂલ હોય, ચંપાના ફૂલ હોય, તરબાવળીના ફૂલ હોય, એ જ્યારે ફૂલ ખરેખરના ખીલે અને હેઠવાથી આમ નીકળો તો એની સુગંધ કેટલી બધી આવે, એ પવન સુગંધને લઈ જાય છે. એમ આ દેહની અંદર જે વાસના એવી હોય, જ્યાં સુરતા લાગી જાય, અહીંયા સુરતા, અહીંયા મુકામ, અહીંયા આ જીવ 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 10 અને 4 અંતકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 14 નો લબાસો અહીંયા ખેંચી જાય છે. આશા ત્યાં વાસા, સુરતા અહીંયા મુકામ. આવું સંતો અને શાસ્ત્રો દરેક કહી રહ્યા છે. તો આપણને પણ મનુષ્યનો અવતાર મળ્યો છે. આ મનુષ્ય અવતારની અંદર આપણી વાસના ક્યાં રાખવી, આ વાસના ક્યાં રાખવી, આપણી સુરતાને ક્યાં લગાડવી, એના માટેનો આ સત્સંગ, એના માટેના ઉજાગરા, એના માટેનું જ્ઞાન, એના માટેના સદગુરુ. આમાં કઈ રૂપિયા વાળું થવાનું નથી કે આમાં ભગત સંત બની અને જિલ્લામાં, તાલુકામાં કઈ બોર્ડ કાઢવાનું નથી. પણ જો આપણે આપણા જીવનો ઉદ્ધાર કરી નાખવી તો ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, પોતે જ પોતાનો શત્રુ છે અને જો ઉદ્ધાર થઈ જાય તો પોતે જ પોતાનો મિત્ર છે. તો જ્યાં સુધી મને કે તમને એવા સદગુરુની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી આપણને ખબર ન હોય કે આપણે લક્ષ્ય ક્યાં રાખવું. પહેલા દોર બજાણિયા આવતા ગામમાં, હવે નથી આવતા. પણ એ દોર બજાણિયા સ્વરે રમત રાખે એટલે હામા હામી 2 વાહડા ફાડ્યા હોય અને વસાળે વરત બાંધ્યો હોય અને વરતની ઉપર હાલ આવ્યો હોય. ડગડગિયા હાલવાનું, આ વાહડેથી ઓલા વાહડે વ્યૂ જવાનું, હાથમાં એક વાહડો રાખ્યો હોય, અરે થાળી હોય મૂકે થાળી ઉપર હોય હાલે. પછી હેઠે ઢોલકા વાગતા હોય, આપણા ગામના દાંત કાઢતા હોય, રેડું સહગા થતા હોય, પણ એ જે હાલવા વાળો રહ્યો, એની સુરતા, એની જે દ્રષ્ટિ, એનું જે લક્ષ્ય એ ઢોલકા ઉપર ન હોય, ગામના ઉપર ન હોય, ગમે એટલા જોવા આવ્યા હોય એની ઉપર ન હોય, પણ એનું એક જ લક્ષ્ય હોય, આમાં થાંભલીને ટોચ્યું હોય. એમ હું અને તમે જો સદગુરુ મહારાજે એવું કંઈક ઓળખાયું છે જેને નિજ નામ કહેવાય, જેને સતનામ કહેવાય, જેને અમર નામ કહેવાય, જેને પરમાત્મા કહેવાય, એ પરમાત્માનું કોઈ સ્વરૂપ નથી. મને અને તમને જ્યારે ગુરુ મહારાજ ઉપદેશ આપે ને ત્યારે ગુરુ મહારાજ બોલે છે કે આ તન મનને ધન દેવા વાળો રહ્યો એ કઈ જ્ઞાતિનો છે? તો કઈ જ્ઞાતિ છે એ નથી કહી શકાતું. પછી કેવો છે, એનો ઘાટ કેવો છે, એનો રંગ કેવો છે, એનો આકાર કેવો છે, એ કઈ જ્યારે નક્કી ન થાય તારી પરમાત્મા, એ પરમાત્મા દેખાતા નથી એટલે માન્યામાં આવતા નથી. અને જે ભગવાનને માતાજી થઈ ગયા એના ફોટાનું મૂર્તિઓ દેખાય છે એટલે મજુ હટ માન્યામાં આવે, ઓલું દેખાતું નથી. જે નથી દેખાતું એ સત્ય છે અને જે દેખાય છે એ અસત્ય છે. મારા તમારા દેહ દેખાય છે તો આ દેહ અસત્ય છે. મકાન દેખાય છે, ઝાડ દેખાય છે, પશુ પંખી દેખાય છે, જે કંઈ આ આંખથી દેખાય તે બધું અસત્ય છે. એમ ભોળાનાથ પાર્વતીને કહેતા હતા કે હે ઉમા, ઉમા કહાવું મેં અનુભવ અપના, આ જગત છે ને એ સબ સપના. એક ભજન છે હરિ, એ હરિનું ભજન જ સત્ય છે અને એ હરિ એટલે પરમાત્મા. એ પરમાત્માની અંદર લક્ષ્ય રાખવું હોય તો આમાં કંઈક મહેનત લેવી જોઈએ. ભલે આપણે રાત દિવસ કામ ધંધો કરવી, ગમે તે કરવી, પરંતુ આપણા મનની અંદર જે વિચારો હાલી રહ્યા છે એ વિચારોને
પરમાત્માની સાથે જો જોડી દઈશું, આ ધીરે ધીરે થાય, કાર્યક્રમ નથી થયો. કારણ કે આ મન એવું છે, ભટકેલું બહુ છે. આ એક જન્મનું ભટકેલું નથી. લાખા અને લોયણના ઇતિહાસમાં કહે છે કે આ મન તો ભવે ભવનું ભટકેલું છે. જ્યાં જ્યાં જે દેહ મળે છે, જ્યાં જ્યાં જીવ જે અવતાર લે છે, ત્યાં આ મન કાયમનું હારે હોય છે. એટલે આપણે આ એક જ ભવની અંદર આ મનને સુધારવું, આ મનને જ્યાં પરમાત્મામાં રાખવું, એ અતિ કઠણ છે. એટલે ગીતાજીમાં સાક્ષી આપે છે. અર્જુન કૃષ્ણ કહે છે કે હે કેશવ, આ મન અતિ ચંચળ છે, અતિ વિહવળ છે, ધજાની પૂંછડી જેવું છે કે ઘડી કઈ સ્થિર નથી થતું. મંદિરની ઉપર જે ધજા હોય એ ધજાની પૂંછડી જોજો સ્થિર ન હોય, એક ધારી હલ હલ જ કરતી હોય. એમ મારામાં તમારામાં જે મન છે એ મન સ્થિર નથી થતું. એટલે સવારામ બાપે વાણીમાં આપણને સંભળાયું કે એ ભટકેલા મનની ગુરુજી ભૂલ સુધારજો, એવો સમજણીનો શોટ અમને દેજો ગુરુજી, મારા ચરણોમાં લેજો. ચરણ એટલે પરમાત્માનું જે સ્વરૂપ છે, અહીંયા કે છે આ મનને લેજો. એ મનને પરમાત્મામાં લગાડવા માટે સાંજ સવાર હાલતા ચાલતા બેહતા ઉઠતા કંઈક એની અંદર મનન હોવું જોઈએ. જો એની અંદર મનન હશે તો નિધ્યાસન, તો જ નક્કી થશે કે પરમાત્મા આમ છે, અને તો જ આપણું લક્ષ્ય અહીંયા રહેશે. પછી છેલ્લી ઘડીએ દાખલા તરીકે હે મોટું ઓંકળું હોય ને, ઓંકળાને તળાવમાં લાવવું હોય તો પહેલા પાળી ન બાંધી હોય, અને પાણી આવે ને પછી પાળી બાંધવા માંડે તો પાણી આવે જ નહીં. જેટલી ધોળી નાખો એટલી તણી જ જાય. પાણી આવ્યા પહેલા જો પાળી બાંધેલી હોય તો અહીંયા રોકાય. મારા અને તમારા દેહની અંતિમ ઘડી આવી હોય, કદાચ 100 મહિના 12 મહિના 15 દી કંઈક બીમાર રહ્યો હોય, ખાટલે પડ્યો હોય, મરવાની અણી ઉપર આવ્યો હોય, પછી એ વખતે આ મનને, આ સુરતાને પરમાત્મામાં સ્થિર કરવું હોય તો એ વખતે નહીં થાય. શું કામ નહીં થાય? કે આપણે અત્યારથી ટેવ નહીં પાડી હોય. તો આપણે અત્યારથી ટેવ પાડવી જોઈશે. મેં તો મારો અનુભવ કર્યો હતો. એક દિનના સમયે ઘણા મહાપુરુષે આવા પણ વિચારો કરેલા છે કે દાખલા તરીકે હાવ એકાંત હોય, એકલા બેઠા હો, તો બેઠા બેઠા મનમાં વિચાર કરો, એ હું કૂવામાં પડી ગયો, એ હું બુડી ગયો, એ હું મરી ગયો, એ ગરુના આયા કાઢ્યો બારો, બધા રોવે છે. અને આપણે કોક મારે અહીંયા બીજાને રોતા જ ભયા ને, એના ભયું રોતા હોય, ભયું રોતા. એવી જ રીતે આપણા ભયું હોય, આપણું ઘરનું માણા હોય, આપણા બહેનો હોય, આપણા મા બાપ હોય, એના વિચારો કરવા પડે. હું મરી ગયો પણ આવડા કેવા કરો હોય. એવું રોતા રોતા ઠેઠ આમ અગ્નિ માથે લઈ જાય, અહીંયા સુધીનો એકલા એકલા વિચાર કરો ને તારે ખબર પડે. આ બધી મનમાંથી માયાની એક ભ્રાંતિ કાઢવાના ઉપાયો છે. એટલે કે છે કર્યા વિના કંઈ મળતું નથી. કરવું જોઈશે, આવી મહેનત કરવી જોઈશે. પોતાના મનને કંઈક સત્સંગની અંદર, પછી પરમાત્માની અંદર કંઈક લક્ષ્યમાં રાખવું જોઈશે. એટલે એક અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, ધ્યાન નિષ્ઠ થા. ધ્યાન નિષ્ઠ એટલે જે તને જીવ, ઈશ્વર અને માયાનો ભેદ તને સમજાયો છે, એની અંદર તું ધ્યાન રાખ. મારે અને તમારે એ પરમાત્માની અંદર લક્ષ્ય દેવાનું છે. અને એ લક્ષ્ય જો દેશું તો આ મનુષ્ય દેહ મળ્યો એનો ફેરો સફળ થશે. નકર એક સૌરભ મુનિ હતા, સૌરંભ મુનિ. એ મુનિ નાના હતા, અહીંયાથી ભક્તિની લેનમાં એવા લાગી ગયા, ગામના હગાવાલા બધા એમ કે આ હા નાનો છે અને કેવો ભગત થઈ ગયો. પણ ધીરે 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 એની ઉંમર 15-17 વર્ષની થઈ, લગ્ન કરવાનો ટાઈમ આવ્યો. એટલે એના મા બાપને કહે છે કે મારે સંસાર નથી ભોગવવો, મારે ભગત થઈ જવું છે, મારે બ્રહ્મચારી રહેવું છે. એમ કહી અને મા બાપને છોડી ભાઈ ભાગી ગયો.
હવે ભાગતા ભાગતા ગમૈયા ચક જાય, કોકના ઘરે માગીને ખાય, સાંજ સવાર ચક હુવે. એક વરા કાઢ્યું, બે વરા કાઢ્યા, ત્રણ વરા કાઢ્યા, પછી ધીરે 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 કોઈક એવું મંદિર મળી ગયું, કોઈક ગામ સારું મળી ગયું, ગામના કોઈક મારી તમારી રોખા સેવા કરાવવા મળી ગયા, એટલે ભાઈ અહીંયા રહ્યા. એ રાત દિવસ ભક્તિ કરી. ભક્તિ કરતા કરતા જીવન એવું પવિત્ર બનાવ્યું, કોઈ દી કોઈની ઉપર ખરાબ દ્રષ્ટિ નહીં, ખરાબ વિચાર નહીં, ખરાબ કાર્ય નહીં, ન કરો સત્સંગ, સત્સંગ ને સત્સંગ. એવું જીવન નિર્મળ બનાવ્યું. દેહની 60 વર્ષની ઉંમર થઈ. એ 60 વર્ષની ઉંમર થઈ અને દેહને વિચાર આવ્યો કે આ દેહ મારા માતા પિતાએ જન્મ દઈ ખવારી પીવારી નવારી મોટો કર્યો તો હવે એક દાડ મારા માતા પિતાના દર્શન કરવા જવું. વળી પાછો એ દેહ પોતાના ઘર તરફ આવે છે અને એમાં રસ્તામાં એક ઝાડ નીચે બેઠા છે. એ ઝાડ નીચે બેઠા છે, વિચાર ચાલે છે ને એવામાં કોઈ પશુ પંખી, કોઈ બીજા પ્રાણી આવા સંસાર ભોગવતા નજરે જોયા. એ 60 વર્ષે મનની અંદર એવો વિચાર આવ્યો કે આ આ જનાવર છે તો આ સંસાર ભોગવવામાં કેટલો આનંદ માણે છે, તો મને તો મનુષ્યનો અવતાર મળ્યો, મેં આ કઈ મોજ માણી જ નહીં. આટલો જ્યાં વિચાર આવ્યો ત્યાં એને સંસાર ભોગવવાની ઈચ્છા જાગી, અને સંસાર ભોગવવાની ઈચ્છા જાગીને એ વખતે કહેશે કે આ મહાન દાતાર જે થઈ ગયા ને, આપણા કોળીના ભગવાન મહાન દાતાર, એને કહેશે 7 દીકરીઓ હતી. એ 7 દીકરીઓમાંથી 2 દીકરીઓ એને પરણાવી હતી. આ સૌરભ મુનિને આવું શાસ્ત્રમાં લખાણ. એકના બદલે 2 પરણાવી અને એ કામ વાસનાને 60 વર્ષની ઉંમરે મારા બાપલા એ જે ભક્તિ કરી હતી, જ્ઞાન જાણ્યું હતું, બધું ધુમાડો થઈ ગયું. કરેલી કમાણી ફોગટ જઈ. એટલે અંતિમ ઘડી જે સુધારવી એ બહુ જ અઘરું છે. એટલે મહાપુરુષો કહે છે કે આ દેહની અંદર એવા કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ તો મોટા મોટા રાક્ષસો છે. આ જીવને આમ પરમાત્મા સુધી જવા ન હોય. જેથી હનુમાનજીને સંજીવની વિદ્યા લેવા જવું હતું, અને એ સંજીવની વિદ્યા લેવા માટે જ્યારે જાય છે ત્યારે એને અનેક આડા ફરે છે. અમુક તો એવા આડા ફરે ને ફણસાયો ચાલે. લે હનુમાનજી અધેર ઉઠતા જતા હોય, ઓલો દરિયામાં રાક્ષસ હોય, આમ ફણસાયો પકડતા હનુમાનને જવા ન દે. આ કંઈક મને તમને સમજાવે છે. એવા રાક્ષસો છે, આમ જળમાંથી ડોકા કાઢે એમ આ સંસારમાં આ દેહમાં ડોકા કાઢે એવા છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે. આ બધાયને ધીરે ધીરે સમજાવી, પણ આ પેલું જો મન સમજે તો. મનને તો માકડા જેવું કીધું છે, મનને ધજાની પૂંછડી જેવું કીધું છે, મનની ગતિ બહુ અતિ વિહવળ છે. આ મનને સ્થિર કરવા હાટું થઈ જે આપણું મન હતું ને બહુ ભટકણું હતું, પણ ઈ મન ગુરુ મહારાજ કે ભલામણા મને દઈ દે ને. આ વચનની કિંમત છે, શબ્દની કિંમત છે. શબ્દમાં જો સમજાય તો વાત સમજાય, નકર મન એવો કોઈ મુદ્દો નથી. હાલો તનનો તો મુદ્દો હતો, ગુરુ મહારાજે તન માંગ્યું તો આ શરીર આપી દીધું. આપણી પાસે ધનનો તો મુદ્દો હતો, ધનનો મુદ્દો હતો, પણ આ મન એવું કઈ મુદ્દો નતો. છતાંય ગુરુ મહારાજે એમ કીધું કે તારું મન રહ્યું ને એ પરમાત્મા સુધી નહીં પહોંચે. એટલે આ તન, મન અને ધન આ ત્રણેય વસ્તુ જો મને આપી દે તો હું તને ઠેઠ પરમાત્માના સ્વરૂપે પહોંચાડું. એટલે આપણું મન હોય, નામરૂપ વાળી જેટલી વસ્તુ છે અહીંયા સુધી પહોંચે. પછી ઘાટ હોય, રૂપ હોય, અહીંયા સુધી પહોંચે. પણ આ તો નામ નહીં, જ્યાં રૂપ નહીં, અહીંયા જો મનને લઈ જવું હોય તો આ મનને સદગુરુને અર્પણ કરવું પડે. અને જ્યારે સદગુરુનું મન મળે ત્યારે ખબર પડે કે આને પરમાત્મા કહેવાય. અને એ પરમાત્મા જો નક્કી થઈ જાય, અહીંયા જો લક્ષ્ય રહે તો જન્મ મરણ માટે. નકર ઘણા ઘણા જ્ઞાનીઓ ગોથા થઈ ગયા છે. સંસાર જેવો તેવો નથી.
આથી આગળ વિશેષ બોલતો નથી, પણ કાળદાસ મહારાજની જે વાણી છે આપણને કહે છે કે માનવ તન મળ્યું છે મોંઘા મૂળનું. એટલે પાછળથી બોલજો, આપણે કાંઈ બોલવી છે ને એ વાણી તો બધાએ સાંભળેલી છે.